નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે વડોદરા જિલ્લા બક્ષીપંચ પ્રમુખ દેવાભાઈ ઠાકોર અને મધ્ય ગુજરાત પ્રભારી હિરેનભાઈ બ્રહ્મભટ્ટની સાનિધ્યમાં ચૂંટણીલક્ષી મિટિંગ યોજવામાં આવી। આજરોજ વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે વડોદરા જિલ્લા બક્ષીપંચ પ્રમુખ દેવાભાઈ ઠાકોરને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે મધ્ય ગુજરાત પ્રભારી હિરેનભાઈ બ્રહ્મભટ્ટને પણ પુષ્પગુચ્છથી બક્ષીપંચ મોરચા દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બક્ષીપંચ મોરચાની ટીમને ચૂંટણીની કામગીરીમાં જોડાઈ જવાનું કહ્યું હતું, તેમજ સંગઠનો વિસ્તારમાં વધારવા માટે લોકોને જોડાવાનું કહ્યું હતું। પત્રિકા વિતરણ તેમજ સરકારની તમામ યોજનાઓ લોકોની કરી જાગૃત કરવાનો અનુરોધ કરેલ હતો। તેમાં ઉપસ્થિત વડોદરા જિલ્લા બક્ષીપંચ પ્રમુખ દેવાભાઈ ઠાકોર, મધ્ય ગુજરાત પ્રભારી હિરેનભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી હેમંતભાઈ પંજાબી, નવીનભાઈ સોલંકી તેમજ બક્ષીપંચ મોરચાના જિલ્લાના પદ અધિકારીઓ જિલ્લા કાર્યાલયની મિટિંગમાં હાજર રહ્યા હતા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। मुझे फोन करो। हाँ, मुझे फोन करो। मैं चालू है। આપણી ટીમ સાથે મળીને આવનારા સમયની અંદર બક્ષીપંચ મોરચો કેમ વધે એવી આપણે બધા ભેગા થઈને કામ કરીશું, પાર્ટીનું કામ કરીશું। મારે એ જાણવું છે કે તમે કાર્યકર્તા છો કે સક્રિય કાર્યકર્તા છો, એ બેમાં બહુ મોટું અંતર છે। કાર્યકર્તાઓ એટલે આ બધું પેજ પ્રમુખ સુધી કાર્યકર્તા છે આપણી પાસે, પણ એ બધા પેજ પ્રમુખો છતાં તમે જ અહીંયા કેમ છો કે ગણીને અહીંયા 20-25 જણનું જ કેમ સિલેક્શન થાય છે? કારણ કે સક્રિય કાર્યકર્તા એટલે કયા કાર્યકર્તા કે આપણે પેલા 100 જણને પેલા ઓનલાઈન બનાવ્યા હતા, સક્રિય સભ્યોનો નંબર આવ્યો, સક્રિય કાર્યકર્તા ના કહેવાય। આજરોજ મારું નામ હિરેન બ્રહ્મભટ્ટ છે, મધ્ય ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યો છું। તે પૈકી વડોદરા જિલ્લાનો આજે પ્રવાસ હતો। આજે સંગઠનની અમારી જે ટીમ છે એની સાથે બેઠક કરી આવનારા સમયમાં બક્ષીપંચ મોરચાની ખૂબ સંખ્યા છે અહીંયા આપણા વડોદરા જિલ્લામાં, એટલે સુચારુ રૂપે ઇલેક્શનનું રણનીતિ નક્કી કરીને આગળના કાર્યક્રમો સુચારુ રૂપે થાય તેની આજે બેઠક અમારી સાથે અમારા પ્રમુખ દેવાભાઈ તેમજ મહામંત્રી શ્રી નવીનભાઈ તેમજ હેમંતભાઈ ખૂબ સારી ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે। તે પૈકી આજે સંગઠનની આજે બેઠક